શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બાપા જય સ્વામિનારાયણ. કચ્છના હરિભક્તોમાં સુંદરજી સુથાર, મૂળજી, કૃષ્ણજી, લાદીબાઈ જેવા અનેક હરિભક્તો છે, જેની કસોટી શ્રીજી મહારાજે સ્વયં કરી છે, છતાં તેઓ મહારાજના નિશ્ચયમાં અડગ રહ્યા છે. તો આ સત્સંગ અમે પણ કચ્છના ભક્તોનો અડગ નિશ્ચયનો વારસો રાખી શકીએ તે માટે અમારે કેવી સમજણ સાથે સત્સંગ કરવો એ વિશે આપ માર્ગદર્શન આપો. એક તો દ્રઢ વિશ્વાસ રાખો કે આ બધું સાચું છે, મારા સાચા છે, ગુણાતન સ્વામી અને ગુરુ પરંપરા બધા સાચા છે, અને નિયમ ધર્મ સાચા છે, અને સુરત ભાવ મહિમા એ પણ બધું સાચું છે. આપણે અમલમાં મૂકવાની વાત છે, એટલું કરીએ તો જય જયકાર થઈ જાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભુજના ભૂકંપ સમયે અદ્ભુત સેવાઓ કરી હતી, અને તેઓનો ઋણ અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. બાપા, અમારી પાસે એક તક છે કે આપના સંકલ્પથી ત્યાં ભવ્ય શિખરભર મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તો અમે બધા તન મન ધનથી આ મંદિર નિર્માણમાં એવા જોડાઈ જઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ અને આપનું ઋણ ચૂકવી શકીએ અને સમગ્ર કચ્છ ભુજમાં BAPSનો જય જયકાર કરી શકીએ એવા આશીર્વાદ આપજો. નિષ્ઠા બધો છે, નિષ્ઠા રાખીને બધી સેવા ભક્તિ કરો તો જય જયકાર થશે. સ્વામી બાપા, અમારામાંથી કોઈએ પણ શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન નથી કર્યા, પરંતુ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી છે કે આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. એવા સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અમે દર્શન કર્યા છે, એટલે બાપા અમે સાક્ષાત પ્રત્યક્ષ શ્રીજી મહારાજના દર્શન કર્યા છે એવું કહેવાય કે નહીં? કહેવાય. સ્વામી બાપા, અમે તો પ્રમુખ સ્વામી મહારાજના પણ દર્શન નથી કર્યા, પણ આપના કર્યા છે, તો પ્રત્યક્ષ શ્રીજી મહારાજના દર્શન કર્યા છે એમ જ કહેવાય, બરાબર ને? જય સ્વામિનારાયણ. સ્વામી બાપા, બોટાદમાં ભુજના ગંગારામ મલે મહારાજને પ્રાર્થના કરેલી કે આપ 10 વર્ષથી કચ્છને તારવો છો, તો કચ્છ પધારો. ત્યારે મહારાજે કહ્યું કે અમે કચ્છના હરિભક્તોને ક્યારેય તારવ્યા નથી. એનું કારણ છે કે કચ્છનો સત્સંગ છે એ નિયમ ધર્મની દૃઢતાવાળો છે, જેથી અમે કચ્છના હરિભક્તોને અમારા અંતરમાં જ રાખીએ છીએ. તો હે સ્વામી બાપા, જેમ કચ્છના ભક્તો મહારાજના અંતરમાં રહેતા હતા, તેમ અમે પણ નિયમ ધર્મની દૃઢતા રાખી આપના અંતરમાં વાસ કરી શકીએ તે માટે અમારે કેવા વિચારથી નિયમ ધર્મ પાળવા જોઈએ, કૃપા કરીને માર્ગદર્શન આપજો. એક તો આ બધું સાચું છે એવું દ્રઢ નિષ્ઠા થવી જોઈએ, પણ જરાક એમ થાય કે આ બધું આ બરાબર નથી તો મૂર્તિ બધું ઉડી જાય. એટલે મહારાજ, સ્વામી, ગુરુ પરંપરા, હરિભક્તો, નિયમ ધર્મ આ બધું સાચું છે એવું માનીને સેવા ભક્તિ કરતા રહો. જય સ્વામિનારાયણ. સ્વામી બાપા, જીવનની દરેક મુશ્કેલીમાં સ્થિર રહી શકાય, દરેક મુશ્કેલીમાં સાચી સમજણ રાખી શકાય અને નિત્ય બળ રહે એ માટે ભગવાનની કથા વાર્તાની ખૂબ જ આવશ્યકતા છે. તેથી જ યોગી બાપાએ કૃપા કરીને રવિ સભા અને અઠવાડિક સભા રૂપી કથા વાર્તાનું આયોજન કરી આપ્યું છે. છતાં પણ અમે રવિ સભા અને અઠવાડિક સભામાં નિયમિતપણે લાભ લઈ શકતા નથી. તો કેવી સમજણ રાખીએ તો એક પણ સભામાં 1 મિનિટ પણ મોડા પડીએ નહીં અને એક પણ સભા ચૂકીએ નહીં. એના માટે આશીર્વાદ આપજો. એમાં એ જ વાત આવે છે કે બધું સાચું માનીને એમાં જરા પણ ભૂલ હોય
કે આ બરાબર નથી, બરાબર નથી. તો બધી દાંડી ઉડી ગઈ અને મહારાજે બધું પોતે સ્વયં આવ્યા અને પોતે આ પૃથ્વી પર બધી લીલા કરી, અનંત લીલા કરી અને બધા હરિભક્તોને સુખ આપ્યું. હવે આમાં જો આપણે મનુષ્ય ભાવ પરઠીએ કે આ બરાબર નથી તો બધું ઉડી જાય. એટલે આપણે આમ સત્સંગની બધી વસ્તુ સાચી છે એ માનીને ચડતા પર. બીજું આપણે અમલમાં વાતો તો કરીએ પણ અમલમાં આવે તો સાચું. અને મહારાજ અમલમાં જ મુકાય એ જ મહારાજની ઈચ્છા છે. એટલે આપણે બધું અમલમાં કરો જ છો પણ યથાર્થ વાક્ય પાય આ કરો તો અને એ રીતે બધી સત્સંગ સેવા કરીએ તો આપણે ડંકો વાગી જાય.